પ્રાથમિક અને માધ્યમિકના વિજ્ઞાન મેળામાં આયોજન કરવા બદલ જિલ્લા શિક્ષણ વિભાગને ખાસ અભિનંદન આપું છું અને સાથે સાથે ગામના સરપંચશ્રી તેમજ પીપી મિસ્ત્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી અને ચેરમેનશ્રીને પણ ખાસ અભિનંદન આપું છું કે આપણે આ આયોજનમાં સહભાગી થયા છે. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય ભરતભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ, પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ, તાલુકાના પ્રમુખ પુનિતભાઈ, ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ, સર્વે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણે જાણીએ છીએ કે 1964-65માં જ્યારે આપણું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપણને જય જવાન જય કિસાનનું સૂત્ર આપેલું અને તે એટલા માટે આપેલું કે ત્યારે આપણી પાસે અનાજની કમી હતી અને એમણે ફક્ત એક ટાઈમ જમીને દેશની સેવા કરવા માટે આપણા દેશના નાગરિકોને હાકલ કરી હતી. અને આવી હાકલ જેમ જેમ સમય વીતતો ગયો તેમ જય જવાન જય કિસાન ઉપરથી જય જવાન જય કિસાન અને એની સાથે સાથે હવે જય વિજ્ઞાન એટલા માટે આવ્યું છે કે જ્યારે સમગ્ર વિશ્વ વિજ્ઞાનમાં આગળ વધે છે ત્યારે આપણો ભારત પણ એમાં પાછળ નહીં રહી જાય એના માટે જે આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજે આ પ્રદર્શનમાં મેં જોયું તો નાના નાના બાળકો તાલુકા કક્ષાના જે વિજ્ઞાન મેળામાં બાળકોએ જે રજૂઆત કરી, હું ખાસ બાળકોની તો સાથે સાથે શિક્ષકોને પણ અભિનંદન આપીશ કે એમણે આટલી સુંદર તૈયારી કરાવી અને આપણું ભવિષ્ય એ બાળકો છે એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જાણતા હતા અને એટલા માટે જ એણે શાળા પ્રવેશોત્સવ માનનીય મોદીજીએ શરૂ કરાવ્યો કે આ ભારતનું ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે. જો સારા નાગરિક બનવું હોય તો માણસ નાગરિક શિક્ષિત હોવો જોઈએ અને એના માટે જ એમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો. ખાસ કરીને આપણે વિજ્ઞાનની વાત કરીએ તો આપણું ભારત સમગ્ર વિશ્વમાં સૌથી આગળ હતું. આપણે રામાયણ અને મહાભારતમાં જાણીએ છીએ કે દેવતાઓને લેવા કે મહાન આત્માઓને લેવા પુષ્પક વિમાનની આપણને કલ્પના મહાભારત અને રામાયણમાં બતાવી હતી. જ્યારે આપણા વિમાનની શોધ 1905 એટલે કે 200-250 વર્ષ પહેલાં થઈ. આપણું ભારત કેટલું આગળ હતું એ આ બધી વાતો ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં કે અર્જુને અગ્નિઅસ્ત્ર ફેંક્યું, અત્યારે આપણે ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ્ત્ર ફેંક્યું એનો જ એક ભાગ છે. આવા અનેક જે પરિણામો છે આપણા ઇતિહાસમાં, આપણા ડીએનએમાં છે અને એટલા માટે જ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ આપણને આત્મનિર્ભર ભારતનું જે એક લક્ષ્ય આપ્યું છે અને એમાં પણ આપણે વર્ષોથી આ શસ્ત્રો આયાત કરતા હતા. હવે આપણે દુનિયાના લગભગ 100 ઉપર દેશોમાં શસ્ત્રોની નિકાસ કરીએ છીએ. આ રીતના જે આયોજનો થાય છે વિજ્ઞાન પ્રદર્શન, એના લીધે શિક્ષકોની સાથે સાથે બાળકોની સાથે સાથે સમગ્ર ગુજરાતને એટલો ફાયદો થાય છે કે આગળ જતાં આ બાળકો દેશનું ભવિષ્ય બને છે. અને આપણે જોઈએ તો આપણા વિસ્તારના કેટલા બાળકો ડૉક્ટર અને સાયન્ટિસ્ટ બન્યા છે અને એના લીધે આપણા ગુજરાતમાં હવે ડૉક્ટરોની પણ ખૂબ નથી. આવા અનેક આયોજનો જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદીજી કરી રહ્યા છે, સાથે સાથે આ વખતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આદિજાતિ વિસ્તારના ખાસ વિકાસ માટે આવતા 5 વર્ષમાં 2 લાખ કરોડની જે બિરસા મુંડાજીની જયંતિ વખતે જાહેરાત કરી છે એનો સમગ્ર લાભ નાના બાળકોને, આદિવાસી વિસ્તારના બાળકોને અને આદિવાસી વિસ્તારના નાગરિકોને ચોક્કસ મળવાનો જ છે. ત્યારે આ ઉદવાડા ગામ આપણે જોઈએ તો પારસીઓનું મહત્ત્વપૂર્ણ ગામ છે. પારસીઓની અગિયારી અહીંયા છે. ત્યારે આપણે જાણીએ છીએ કે પારસીઓ દાનવીર હોય છે અને આજે આપણા ખલીબાપુએ જે આ ગામના વિકાસ માટે જે ફાળો આપે છે એમને પણ હું ખાસ અભિનંદન આપું છું.
ખાસ કરીને પારસીઓનો ફાળો પણ આપણા દેશના વિકાસમાં અભૂતપૂર્વ છે એમ કહી શકાય. જનરલ માણેક શાહ પારસી હતા, એની સાથે સાથે ડૉક્ટર હોમી ભાભા, જેઓ પરમાણુ વિજ્ઞાન એટલે કે અરુણ બોમ્બના જે સંશોધન આપણા ઇન્ડિયામાં શરૂ થયા હતા એનું નેતૃત્વ ડૉક્ટર હોમી ભાભાએ કર્યું હતું. અને આગળ જતાં આપણા મિસાઇલ મેન એટલે કે આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામે ભારતમાં સૌપ્રથમવાર અણુબોમ્બ બનાવ્યો હતો. આવા અનેક વૈજ્ઞાનિકો પણ થઈ ગયા. એનાથી પણ આપણે પ્રેરણા મેળવી. આપણે બધા ઝાડને છોડને જોતા હતા, પરંતુ કોઈને એવો ખ્યાલ નહીં હતો કે એમાં જીવ છે. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે લોકોને સાબિત કરાવ્યું કે આમાં પણ જીવ હોય છે. આવા અનેક સંશોધનો આપણા ભારતમાં પણ થયા છે અને ભારતના વૈજ્ઞાનિકો અભૂતપૂર્વ છે. એટલે આપણે આ સૌ બાળકો એમના જીવનમાં આગળ વધે, સારા કાર્યો કરે અને સાથે સાથે વહીવટીતંત્ર પણ આવા સુંદર આયોજનો કરતા રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. ભારત માતા. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી સાહેબશ્રીનો. મિત્રો, આજે ઉદવાડા ગામ માટે ખૂબ જ